એટલે આમ જોયું તો બધા વાંદરા બેઠેલા હામાં ફોટા પાડતા હોય એમ. એટલે બાપાને એમ થયું મારો વાંદરા ટોપિયું લઈ ગયા શું કરવું. તો એને એમ ખબર કે આ વાંદરા છે એ જરાક ચકોર જાતને માણસના ચાળાય પણ પાળે. એટલે પોતાની ટોપી હતી ને એ ઉતારીને ફેરવીને ઘા કરી એના ચારા પાડવા બધા વાંદરાએ ટોપી નાખી દીધી. ભેગી કરી પોટકું વાળીને બાપા વૈયા ગયા. અને ઘણાય વર્ષ વૈયા ગયા. પછી તે બાપાએ ગુજરી ગયા. પણ પછી બાપાના દીકરાએ ધંધો ચાલુ કર્યો. આ તો વારસાગત હોય ને, બેટો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે એ તો વરવું લાગે વેરડા. એ પોતે નીકળ્યા, છોકરો બાપાનો દીકરો નીકળ્યો ટોપી વેચવા. એમાં બરોબર એક દિવસ ત્યાં થાકીને આવીને થોડુંક ભાતું હતું એ ખાતું અને પાણી પીને લંબાવી. તે નીંદર ઉડીને તો ટોપીઓ નહોતી. વાંદરા બધા જાળવે ચડી ગયા હતા વડલામાંથી ટોપીઓ પહેરી. આને એના બાપાએ કર્યું તેમ ટોપીનો ઘા કર્યો.